નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણીમાં મિત્રો આજ આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 179 પર. જૂન 2026માં ઘણી બધી અગત્યની ઘટનાઓ ઘટી રહી છે. તે પૈકી જ આજના લેક્ચરમાં ખાસ મહત્વના 4 મુદ્દાઓ લઈને હું આવ્યો છું અને આપણે 4 મુદ્દાઓ પર ખૂબ મહત્વની ચર્ચા કરીશું. સાથોસાથ ગઈકાલે 14મી જૂન 2026ના દિવસે પોલીસ કોન્સ્ટેબલ માટેની પરીક્ષા પૂર્ણ થઈ અને એ સાથે જ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષાનું ટેન્શન છોડી અને રાહત અનુભવી હશે, હળવા શ્વાસો લેવાનું ચાલુ કર્યું હશે. તમારામાંથી પણ ઘણા બધા મિત્રોએ આ પરીક્ષા આપી હશે. તમારું પ્રશ્નપત્ર કેવું ગયું, પેપર તમને કેવું લાગ્યું એ અચૂકપણે કમેન્ટમાં તમે જણાવજો. અને જે મિત્રોને કદાચ પેપર ઓછા માર્ક્સ થાય છે, નબળું ગયું છે, તો એ મિત્રોએ હજુ પણ પોતાની તૈયારીને આગળ વધારી આવનારા 5-6 મહિનામાં ફરીથી આવનારી બીજી પરીક્ષાઓ માટે પણ તૈયાર થઈ જવું જોઈએ. આળસ કરવાને કોઈ સ્થાન નથી. અને જે મિત્રોને પેપર ખૂબ સારું ગયું છે દોસ્તો, એમણે પણ તાજેતરના સમયમાં સાવ રિલેક્સ થઈ જવાની પણ જરૂર નથી. એમણે પણ પોતાનું વાંચન, રિવિઝન અને જે નબળા વિષયો છે એની ઉપર આગળના દોરની મહેનત ચાલુ રાખવી જોઈએ. આપણી આ લેક્ચર શ્રેણીમાં આજ આપણે જે ચર્ચા કરવી છે એમાં આગળ વધીએ એ પહેલા દોસ્તો 2 જાહેરાત છે. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આ જૂન મહિનામાં 2 નવી બેચો લોન્ચ થઈ રહી છે. એ પૈકી એક બેચ છે ક્લાસ 3 માટેની સ્પેશિયલ જનરલ બેચ, જે 18/6/2026 થી શરૂ થશે. આ બેચનો સમયગાળો રોજનો છે, સવારે 10:30 થી 12:30 કલાકનો રહેશે. મિત્રો આ જે બેચ છે એ 8 મહિના સુધીનો ડ્યુરેશન ચાલશે. વર્ગ 3ની તમામ પરીક્ષાઓ એમાં કવર થાય છે. એવી જ રીતે મિત્રો 22 જૂન 2026ના દિવસે જીપીએસસી ક્લાસ 1-2 માટેની પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યુ આ 3 તબક્કાઓને આવરી લેતી સ્પેશિયલ બેચ શરૂ થવાની છે. આ બેચ છે તે 1.5 વર્ષનું ટોટલ ડ્યુરેશન છે અને પર ડે લેક્ચરનો ટાઈમ છે એ બપોરે 1 કલાકથી સાંજે 5.5 કલાક સુધીનો રહેશે. આ બેચ તમને ઓનલાઈન અને ઓફલાઈન બંને પરિસ્થિતિઓમાં મળવાની છે, એટલે ઘરે બેઠા પણ તમે તૈયારી કરી શકો છો. બંને બેચો માટે વધુ વિગત 7575061818 આ નંબર ઉપર મેળવી શકાય. પહેલો મુદ્દો જોઈએ મિત્રો, 8મી જૂનનો દિવસ છે એ એક ખાસ દિવસ છે. જેમ દર વર્ષે 5મી જૂનને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ કહીએ છીએ, એવી જ રીતે દર વર્ષે 8મી જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો સમગ્ર પૃથ્વીના ટોટલ ક્ષેત્રફળની આપણને ખ્યાલ છે, વાત કરીએ તો આશરે 71% જેટલો વિસ્તાર છે એ મહાસાગરોથી ઘેરાયેલો છે. સમગ્ર પૃથ્વી ઉપર જે આપણને ઓક્સિજન જોવા મળે છે એનો આશરે 50% જેટલું ઉત્પાદન મહાસાગરોના વિસ્તારમાં થાય છે. તો આ જે મહાસાગરો છે સમગ્ર પૃથ્વીના 97% જેટલા જળના જથ્થાને પોતાનામાં સમાવીને બેઠા છે. આપણે ઇકોનોમી ગણીએ કે જે કંઈ પણ વસ્તુ ગણીએ એ મહાસાગરોને આભારી છે, આપણો વરસાદથી લઈને રૂટીન લાઈફ. તો આ મહાસાગરો જો ગંદા હશે, પ્રદૂષિત હશે, તો તેની અસર મહાસાગરોમાં રહેતા જીવો ઉપર જ પડશે એવું નથી, પણ સમગ્ર પર્યાવરણ અને પૃથ્વી ઉપર તેની અસર પડે. એટલે આજથી દાયકાઓ પહેલા મિત્રો બ્રાઝિલના રિયો ડી જેનેરો શહેરમાં કેનેડા દેશે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ ઉપરની જે મીટિંગ હતી એમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો કે ભાઈ આપણે મહાસાગરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિશ્વ મહાસાગર દિવસ મનાવવો જોઈએ. આ વાતને લગભગ ઘણા બધા વર્ષો વીત્યા પછી 2009થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. એટલે છેલ્લા 1.5 દાયકાથી આ 8મી જૂન એટલે કે વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવે છે. મેં તમને એની બ્રીફ હિસ્ટ્રી પણ કીધી. હવે પરીક્ષા માટે જે ખાસ વાત મહત્વની છે એને 1 બાય 1 તમે જોઈ લો. તો જુઓ, ખાસ ધ્યાન રાખજો. પહેલા તો પૂછાશે કે ભાઈ વિશ્વ મહાસાગર દિવસ છે તો એની તારીખ આપણને ખ્યાલ હોવી જોઈએ. એ તારીખ કઈ છે? 8મી જૂન. આ આપણે ભૂલવાનું નથી. આ વર્ષની થીમ શું હશે અથવા શું હતી, કયા થીમ સાથે આની ઉજવણી થઈ, તેનો એક ખાસ અગત્યનો શબ્દ છે રીઇમેજિન. રીઇમેજિન, ઇમેજિન કરવી એટલે કલ્પના કરવી. રીઇમેજિનનો મતલબ ફરીથી કલ્પના કરો. ફરીથી કલ્પના કરવાની કઈ બાબતની છે કે ભાઈ બિયોન્ડ ધી વર્લ્ડ વી નો અ ન્યૂ રિલેશનશિપ વિથ અવર ઓશન. એટલે કે મહાસાગરો સાથે આપણે વધુ સારી રીતે એક નવી મિત્રતા કેળવવી જોઈએ. આ પ્રકારની પુનર્કલ્પનાની વાત છે. એટલે અહીંયા થીમ જો પરીક્ષા માટે ઉપયોગી થાય તો આ શબ્દ એકદમ ગેમ ચેન્જર બનશે, રીઇમેજિન. બરાબર, તો ચલો આ ફેક્ટ આપણે જાણી લીધા. મહત્વ મેં તમને સમજાવ્યું કે ભાઈ મહાસાગરો પૃથ્વી ઉપરના કુલ ઓક્સિજનના આશરે 50% ઓક્સિજનનું ઉત્પાદન કરે. પૃથ્વીનું સૌથી મોટું કાર્બન સિંક છે. કાર્બન સિંકનો મતલબ વાતાવરણમાં ઉત્સર્જિત થતો, વાતાવરણમાં ભળતો જે કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, તેનો સમાવેશ થાય અને વાતાવરણમાંથી રિમૂવ થાય. તો CO2 નું વધુ શોષણ કોણ કરે છે? મહાસાગરો કરે.
તો CO2 નું આશરે 30% ભાગ છે જેટલો વાતાવરણમાં ઉત્સર્જિત થાય એનો 30% ભાગ તો માત્ર મહાસાગરો દ્વારા શોષિત કરવામાં આવે. વિધાનવાળા સવાલોમાં આ એંગલ આપણે રાખવો પડશે 1 2 જેવી પરીક્ષાઓ દેતા હોય ત્યારે. અને આ કોમન ફેક્ટ છે, તમે પ્રાઇમરી ધોરણથી ભણો છો કે ભાઈ સમગ્ર પૃથ્વીના કુલ ક્ષેત્રફળનો 71% ભાગ મહાસાગરોથી રોકાયેલો છે અને ટોટલ જળ જથ્થો છે એનો 97% જળ છે એ મહાસાગરો પાસે છે. આ એનું મહત્વ છે. હવે જ્યારે આટલું એનું મહત્વ હોય તેને આપણે જાળવણી પણ કરવી પડે. એટલા માટે પહેલી વાર આ પ્રસ્તાવ 1992માં મૂકવામાં આવ્યો. 1992માં બહુ જ અગત્યની એક સમિટ કરવામાં આવી હતી. દક્ષિણ અમેરિકી દેશ છે બ્રાઝિલ અને એનું શહેર છે રિયો ડી જેનેરો. આ રિયો ડી જેનેરોમાં જે આંતરરાષ્ટ્રીય બેઠક કે સંમેલન થયું એ સંમેલન કયું હતું? UNCED. આ પ્રિલિમ્સ માટે ઉપયોગી. તો રિયો ડી જેનેરોનું જે સંમેલન છે એને આપણે અર્થ સમિટ પણ કહીએ છીએ. અર્થ સમિટ 1992. તો આ અર્થ સમિટ એટલે શું? તો કે યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, પર્યાવરણ અને વિકાસ માટે ચર્ચા માટેનું સંમેલન. એટલે અહીંયાથી અલગથી સવાલ આવી શકે છે, આ વાતને ભૂલવાની નથી. તો આ જે બેઠક હતી એમાં પહેલી વાર કેનેડા નામના દેશે એટલે કેનેડા દેશે વિચાર રજૂ કર્યો કે મહાસાગર દિવસ હોવો જોઈએ. ક્યારની વાત છે? 92ની. બરાબર. એટલે અહીંયા દેશને આપણે ધ્યાન રાખજો, ભારતે આ દિવસ સજેસ્ટ કરેલો નથી. આ વાત આપણે એ એંગલમાં લેવાની કે ભાઈ મારો દેશ ભારત છે એણે આ વાત રજૂ નથી કરી, કેનેડા દેશે રજૂ કરેલી છે. હવે આ મુદ્દો તો 1992માં મુકાણો, પણ સંયુક્ત રાષ્ટ્રે એને મંજૂરી આપવા માટેની પ્રક્રિયા 2008માં શરૂ કરી. તો 2008ની અંદર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું કે ભાઈ 8મી જૂન એટલે વિશ્વ મહાસાગર દિવસ, અને એની પહેલી વાર ઉજવણી ક્યારે થઈ? 2009માં. તો પહેલી વાર એની જે ઉજવણી થઈ એનું વર્ષ આપણે ધ્યાન રાખવું પડે, 2009. બરાબર. આ સત્તાવાર રીતે અને ક્યારે મંજૂરી આપી, ઠરાવ, એ બધું આપણા માટે જાણવું જરૂરી નથી, એટલે એ એટલું બધું ડિટેલ પરીક્ષાની જરૂરિયાત પણ નથી. પહેલી વાર જે દિવસ 2009માં મનાવવામાં આવ્યો હતો, અવર ઓશન અવર રિસ્પોન્સિબિલિટી, એટલે કે આપણા મહાસાગરો આપણી જવાબદારી, એ પ્રકારની થીમ હતી. હવે વાત અહીં અટકતી નથી. જ્યારે તમે મહાસાગરની વાત કરો છો ત્યારે ખાસ તમારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને પણ ધ્યાને રાખવા પડે. એટલે કે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો વાળી વાત અહીંયા જોડાય છે. ટકાઉ વિકાસ લક્ષ્યાંકો કે જે 2015 થી 2030 સુધીમાં 15 વર્ષમાં પ્રાપ્ત કરવાના છે, એ જે 17 ગોલ છે, એ 17 જે ગોલ છે એમાં એક ખાસ અગત્યનો ગોલ છે ગોલ નંબર 14. બરાબર. આ ગોલ નંબર 14 છે એ લાઈફ બિલો વોટર સાથે સંકળાયેલો છે, એટલે કે જળ સૃષ્ટિના જતન સાથે સંકળાયેલો છે. લાઈફ બિલો વોટરનો મતલબ થશે પાણીમાં રહેતા જીવો છે, એમાં વનસ્પતિઓ પણ આવે અને માછલીઓ અને એ સિવાયના સજીવો પણ આવે. બધાનું આપણે ધ્યાન રાખવાનું છે અને એનો ઉપયોગ જો આપણે કરતા હોઈએ તો એ લાંબા ગાળાના ભવિષ્યને ખરાબ અસર ન કરે એ પદ્ધતિથી કરવું પડે. એટલે અહીંયાથી પણ સવાલ તમને ઉપયોગી થઈ શકે. ઘણીવાર SDG ગોલ છે એના જોડકા પરીક્ષામાં પૂછાયેલા છે ભૂતકાળમાં. તો SDG ગોલ નંબર 14 નો સીધો સંબંધ લાઈફ બિલો વોટર મહાસાગરો સાથે થાય છે. આઈ થિંક આ પહેલો મુદ્દો એ એકદમ ક્લિયર થાય છે. હવે આપણે બીજા મુદ્દા ઉપર આવીએ. જૂન 2026માં એક બહુ જ અગત્યનો મુદ્દો સામે આવે છે જેનો સંબંધ પરમાણુ હથિયારો સાથે છે. વિશ્વમાં માત્ર 9 દેશ એવા છે જેમની પાસે પરમાણુ બોમ્બ છે અથવા પરમાણુ હથિયારો છે. એ આ પ્રકારના પરમાણુ ઘાતક હથિયારો વિશ્વનો વિનાશ ન કરી શકે. કોઈ પણ આખા શહેરોને બરબાદ કરવા હોય તો એક બોમ્બ કાફી છે. વાત તમને જાણીને નવાઈ લાગશે કે જૂન 2026ના અહેવાલ પ્રમાણે વિશ્વ પાસે અત્યારે 12,000થી પણ વધારે પરમાણુ બોમ્બ છે. એટલે આ 9 દેશો આટલા હથિયારો ધરાવે છે, 12,000થી પણ વધારે. હવે આપણો જે દેશ છે દોસ્તો ભારત, એ પણ પરમાણુ હથિયારો ધરાવતો દેશ છે. એટલે આપણે 9 પૈકીના એક દેશમાં આવીએ. તો એટલા માટે આપણે જાણવું જરૂરી છે કે ભાઈ ભારત પાસે કેટલા પરમાણુ હથિયારો અત્યારના ધોરણે. એક સંસ્થા જોવા મળ્યા છે, એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, સિપ્રી તેનું નામ છે. બરાબર. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ પ્રકારે એનું પૂરું નામ થાય. એ હમણાં બોર્ડ ઉપર પણ છે, હું તમને સમજાવીશ. તો આ સિપ્રી નામની સંસ્થા રેગ્યુલરલી અહેવાલો આપે છે હથિયારોને યુદ્ધની સ્થિતિમાં કયો દેશ કેટલો ખર્ચ કરે છે આ બધી બાબત ઉપર. તો આપણે જોઈએ શું કહેવા માંગે છે આખી ઘટના. સિપ્રી યરબુક 2026. આ સિપ્રી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એક NGO ટાઈપની થિંક ટેન્ક સંસ્થા છે. સ્ટોકહોમ એટલે સ્વીડન દેશ છે ને, એના આર્થિક ખર્ચે આ સંસ્થા કામ કરે છે. આ યુનાઇટેડ નેશન સાથે ડાયરેક્ટલી જોડાયેલી નથી.
પણ એના રિપોર્ટ, એના આંકડાઓ, એનું જે સંશોધન હોય, એના અહેવાલો હોય એ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થા માન્ય રાખે. તો સિપ્રીનો 2026ના ડેટા મુજબ વિશ્વમાં કુલ 9 દેશો પાસે પરમાણુ હથિયારો કે પરમાણુ શસ્ત્રો છે. તો પ્રિલિમ્સ માટે આ આંકડો આઈએમપી પરમાણુ હથિયારો ધરાવતા દેશોની સંખ્યા 9 છે. વિશ્વમાં કુલ પરમાણુ હથિયારોની સંખ્યા કેટલી બતાવી છે? 12,187. આ આંકડો પણ જાણવો જરૂરી છે. જે લોકોને સીસી મેન્સ કે જીપીએસસી 1-2 આપવાની હોય એ બધા મેન્સમાં આવા આંકડાઓની ખાસ ભૂમિકા હોય. આવી વિગતોથી તમારો જવાબ વધારે સુદ્રઢ બનતો હોય એટલે આવા આંકડા યાદ રાખવા. તો 12,187 પરમાણુ હથિયારો છે. એ પૈકી 9,745 એટલે 9,700 એટલે આશરે તમે 10,000 જેટલી નજીકનો આંકડો કહી શકો. એટલા હથિયારો તો રેડી ટુ ફાઇટ છે. તમે બટન દબ્બો અમે ફૂટવા માટે, અમે લોન્ચ થવા માટે, અમે બીજા કોઈ દેશમાં નુકસાન કરવા માટે એકદમ રેડી કન્ડિશનમાં છીએ. એટલે આ એકદમ વોર તૈયારીમાં, પ્રિપરેશનમાં પૂરેપૂરા છે એવા હથિયારો એટલા છે. ચલો, એટલે આ આંકડો તે ખાસ એટલો ઉપયોગ નથી, પણ આને તમે ધ્યાન રાખવાનો પ્રયત્ન કરજો. હવે આ સિપ્રીનો રિપોર્ટમાં ભારતનો શું ઉલ્લેખ છે? તો કે ભાઈ ભારત પાસે પરમાણુ શસ્ત્રો જે છે એની સંખ્યામાં વધારો થયો છે. અને વધારો થઈ અને અત્યારે સંખ્યા પહોંચી છે 190. તો આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી વાત થઈ. 190 આપણી પાસે પરમાણુ શસ્ત્રો છે. અગાઉ કેટલા હતા? 180. તો ગયા વર્ષની અંદર 180 હતા, એમાં આપણે 10 જેટલો વધારો કર્યો છે. એટલે ભારતમાં પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો થયો છે, ઘટાડો નથી થયો. આ વાત આ આંકડા ઉપરથી આપણે સમજવી પડે. ઓકે, પાકિસ્તાન છે એની પાસે અત્યારે 170 પરમાણુ હથિયારો છે. તો આપણે એના કરતા શું છીએ? આગળ છીએ. એ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. હવે ભારતે શા માટે પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો? એની પાછળ ચાઇનાની ભૂમિકા પણ છે. અત્યારે ભારત ઘણી બધી એવી મિસાઇલ્સ ડેવલપ કરી રહ્યું છે કે જે પરમાણુ હથિયારનું વહન કરી શકે. હજી મેં થોડા દિવસો પહેલાના જે કરંટના મારા લેક્ચર્સ ભણાવ્યા એમાં અગ્નિ 1 અને અગ્નિ 5 આ બંને વિશે મેં વાત કરેલી છે. આ અગ્નિ શ્રેણી હોય કે પૃથ્વી શ્રેણી હોય, આ બધી જે મિસાઇલ્સ છે એ બધી પરમાણુ હથિયારો વહન કરે એ પ્રકારની મિસાઇલ્સ છે. બાકી તમે સાયન્સ ટેકમાં, ડિફેન્સમાં ભણ્યા હશો, મારી પાસે ભણ્યા હશો, તમે જાતે વાંચ્યું હશે, તો આ રીતે તમને ખ્યાલ તો હશે જ. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે ભાઈ અત્યારની સ્થિતિ પ્રમાણે ભારત હથિયારો વધારે છે. હવે જુઓ, આ વિશ્વના જેટલા પણ પરમાણુ હથિયારો છે એમાં મેક્સિમમ 83 થી 86% હથિયારો તો માત્ર 2 દેશો પાસે છે, અમેરિકા અને રશિયા. સૌથી વધુ પરમાણુ હથિયારો રશિયા પાસે છે, 5,420. આંકડો યાદ રાખવાની જરૂર નથી, પણ નંબર યાદ રાખીએ કે સૌથી વધુ કયા દેશ પાસે છે? રશિયા પાસે. ઓપ્શનમાં અમેરિકા કે ચાઇના કે આપે તો તમારે એ જગ્યાએ ભૂલ કરવાની નથી. મોટાભાગના વિદ્યાર્થીને શું થાય કે ભાઈ અમેરિકા સૌથી વધુ તાકાતવાળો દેશ છે, તો વિશ્વમાં સૌથી વધુ પરમાણુ હથિયારો ધરાવતો દેશ અમેરિકા એ ટીક મારી દે તો જવાબ ખોટો પડે. એટલે બીજા નંબર ઉપર અમેરિકા છે, ત્રીજા નંબર ઉપર ચીન છે. ચીનની પાસે આશરે 620 જેટલા પરમાણુ હથિયારો છે. ચોથા નંબર ઉપર ફ્રાન્સ અને પાંચમા નંબર ઉપર યુકે. છઠ્ઠા નંબર ઉપર ભારત પાસે છે 190. પછી પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા. તો જુઓ, આદર્શ રીતે મિત્રો તમારે આ બધા દેશોના નામ યાદ રાખવા જોઈએ. પરમાણુ હથિયારો ધરાવતા દેશો છે. હવે એમાં જો આ જે 5 છે ને, આ શરૂઆતના જે 5 દેશ છે, આ P5 પણ ગણાય. P5 એટલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ છે તેના કાયમી સભ્યો. એની સંખ્યા કેટલી છે? 5. તો એ આ 5 દેશ. આ 5 દેશ સિવાય બીજા 4માં ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. તો આ ફેક્ટ્સ છે, જેટલા યાદ રહે એટલા યાદ રાખજો, તમારા માટે એ બાબત સારી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે જુઓ, સિપ્રીની મેં તમને વાત કરી છે, બરાબર? તો આ સિપ્રી એક અગત્યની સંસ્થા થઈ અને આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કામ કરે છે. એટલે જે મિત્રોને ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ આપવાની હોય, જીપીએસસી દ્વારા લેવાતી લેન્ધી પ્રિલિમ્સ, તમને ખ્યાલ છે છેલ્લે જે જીપીએસસી નું પેપર લેવામાં આવ્યું તમે એ જોયું હશે, 80% પ્રશ્નો છે એ વિધાનો વાળા હતા. 80% પેપર આખું વિધાન ઉપર ટકેલું હતું. તો એમાં આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો ઉલ્લેખ થાય એવા સવાલો આવી શકે. તો જુઓ, સિપ્રી, તો એનું પૂરું નામ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ટૂંકું નામ કરશો એટલે સિપ્રી થશે. સ્થાપના 1966માં થયેલી છે. 1966. કયો દેશ છે? સ્વીડન.
અને સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થયેલી છે. એટલે મુખ્ય મથક સ્ટોકહોમ છે, તો સ્ટોકહોમના નામ ઉપરથી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એવું નામ રાખવામાં આવ્યું. આ એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય થિંક ટેન્ક છે જે લોકોને જાગૃત કરે છે, અહેવાલો આપે છે, રિસર્ચ કરે છે, દુનિયામાં હથિયારોની શું પરિસ્થિતિ છે એના ઉપર ડેટા આપે છે. બરાબર, તો આ વાત આપણે ધ્યાન રાખીએ. એનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ એનો ઉદ્દેશ નિશસ્ત્રીકરણને પ્રોત્સાહન આપવાનો છે. એટલે કે દુનિયાના દેશોને ભોંઠા પાડીને હથિયારો ઘટાડે, ડિફેન્સ બજેટ ઓછું કરે અને એ રૂપિયો સારા કાર્યોમાં વાપરે. બરાબર, એ પ્રકારે નિશસ્ત્રીકરણ છે એને આગળ વધારવાની વાત કરે છે. એના કેટલાક અહેવાલો વિશ્વસનીય ગણાય છે, જેમ કે સિપ્રી યરબુક આવે છે, જે હમણાં આપણે વાત કરી આ એની જ વાત છે. સિપ્રી આર્મ્સ ટ્રાન્સફર ડેટાબેઝ, શસ્ત્રોની આયાત નિકાસ ઉપરનો રિપોર્ટ હોય, અને સિપ્રી મિલિટરી એક્સપેન્ડિચર ડેટાબેઝ, એટલે કે કયો દેશ પોતાના બજેટમાં સૈન્ય ખર્ચ ઉપર કેવો ભાર આપે, બજેટ વધારે છે, બજેટ ઘટાડે છે, શું પરિસ્થિતિ છે. એટલે આ ત્રણ અહેવાલો એના જોરદાર હોય. આ ત્રણ બાબતો ધ્યાને રાખવી પડે. ફરીથી સિપ્રીના અહેવાલોમાં યરબુક, આર્મ્સ ટ્રાન્સફર ડેટાબેઝ એટલે હથિયારો કે આર્મ્સ હોય વેપન, એની આયાત નિકાસ, કયો દેશ આયાત કરે છે, શું આયાત કરે છે, કયો દેશ નિકાસ કરે છે, શાની નિકાસ કરે છે, એ, અને મિલિટરી એક્સપેન્ડિચર ડેટાબેઝ. બીજા બે મુદ્દા મોસ્ટ એમપી છે, વિધાનો માટે ખાસ જાણવા જોઈએ. સિપ્રીને હજુ શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો નથી. કારણ કે આવડું મોટું કામ કરનારી કોઈ સંસ્થા હોય તો સામાન્ય રીતે એને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા મોટા મેડલ કે પુરસ્કાર મળવા જોઈએ. સિપ્રીને હજુ શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો નથી. આ વિધાન ધ્યાને રાખો. સિપ્રી યુનાઇટેડ નેશનની કોઈ પેટા શાખા કે સંસ્થા નથી. તો આ બે વિધાનો એકદમ અગત્યના છે. જે લોકો ક્લાસિક તૈયારી કરે છે એના માટે આ બધી વસ્તુ છે. બરાબર, જે લોકોને મોટી મોટી પરીક્ષાઓમાં મેરિટ બનાવવું છે એ લેવલ સુધીની આટલું રિસર્ચ કામ તમારે ધ્યાને રાખવું પડે. ત્રીજો મુદ્દો જોઈએ, એ પણ હથિયારો સાથે જ સંકળાયેલો છે, ભારત સાથે સંકળાયેલો છે અને ભારતની પ્રગતિનું એક પ્રતીક છે. ભારતે એક બહુ અગત્યની મિસાઇલ રશિયાની મદદથી તૈયાર કરેલી છે સંયુક્ત રીતે. એનું નામ છે બ્રહ્મોસ. અને આ મિસાઇલ છે એનો ઉપયોગ ભારત પોતે તો કરે જ છે દોસ્તો, પણ હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ આ મિસાઇલની ડિમાન્ડ વધી રહી છે. દુનિયાના ઘણા બધા દેશો ભારત પાસેથી આ બ્રહ્મોસ નામની અગત્યની મિસાઇલ ખરીદી રહ્યા છે. જેમ કે 2022માં ફિલિપાઇન્સે આ મિસાઇલ ખરીદી, અને ત્યાર પછી ઇન્ડોનેશિયા સાથે વાર્તાલાપ ચાલતો હતો, અને અત્યારે વિયેતનામ છે એણે પણ આ સમજૂતી ફાઇનલ કરી. એટલે આ બધા દેશોમાંથી પણ સવાલ આવશે, અને સાથોસાથ બ્રહ્મોસ કેવી મિસાઇલ છે અને એને રિલેટેડ પણ સવાલ આવી શકે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. બ્રહ્મોસ, પહેલા તો બ્રહ્મોસ મિસાઇલ છે એ આપણને ખબર હોવી જોઈએ. બ્રહ્મોસ એક મિસાઇલનું નામ છે. આ મિસાઇલ કેવી છે? સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. જો દોસ્તો, ક્રૂઝ મિસાઇલ હોય એ વાતાવરણની અંદર જ ગતિ કરે છે. પૃથ્વીની સપાટી પરથી લોન્ચ થયા પછી એ પૃથ્વીની સપાટીને નિયર બાય રહીને ગતિ કરે છે. એ ટ્રેડિશનલ બેલિસ્ટિક મિસાઇલની જેમ ઉપર જાય, વાતાવરણમાંથી ખૂબ દૂર જઈને 100, 150, 200 કિલોમીટર પરથી નીચે આવે એવું કરતી નથી. આ ટોટલી 200-300 મીટરની હાઇટ સુધી જ જઈ વર્ટિકલ જે ગતિ કરવાની જગ્યાએ હોરિઝોન્ટલ ગતિ કરે છે, પૃથ્વીની સપાટીને સીધી રેખામાં ગતિ કરે છે. તો આ પ્રકારે ક્રૂઝ મિસાઇલનું નેચર હોય. સુપરસોનિક શબ્દનો મતલબ એની સ્પીડ સાથે જોડાયેલો છે. જ્યારે કોઈ મિસાઇલ 1 મેક કરતા વધુ ઝડપથી ગતિ કરે, બરાબર, ત્યારે આપણે એમ કહી શકીએ કે સુપરસોનિક મિસાઇલ છે. એટલે 1 થી લઈ અને 5 મેક સુધીની સ્પીડ હોવી જોઈએ. આ મેક છે ઝડપનો એકમ છે. બરાબર, મેક છે ઝડપનો એકમ છે. તો સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે એ બાબત આપણે ક્લિયર કરી. હવે બીજો મહત્વનો સવાલ કે આ બ્રહ્મોસ મિસાઇલ બનાવવાવાળા દેશ કોણ? તો બે દેશ, ભારત અને રશિયા. બંનેએ સંયુક્ત રીતે આ મિસાઇલ વિકસિત કરેલી છે. હવે રસપ્રદ વાત એ પણ છે કે આ બ્રહ્મોસ છે, આ મિસાઇલનું નામ એ બે નદીઓના નામ ઉપરથી લેવામાં આવેલું છે. ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાની મોસ્કવા નદી. આ બંનેના નામને જ મર્જ કરીને એમાંથી બ્રહ્મોસ શબ્દ તૈયાર કરવામાં આવ્યો છે. આ બહુ અગત્યની વાત છે. બીજું, બ્રહ્મોસ મિસાઇલને ક્રૂઝ કેટેગરીમાં, એટલે કે જમીનને સમતલ રહીને ગતિ કરતી હોય એ કેટેગરીમાં વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલનો દરજ્જો મળેલો છે. અને બ્રહ્મોસ મિસાઇલની ઝડપ કેટલી એ ઓલરેડી પરીક્ષામાં પૂછાઈ ચૂકાયેલો સવાલ છે. તો ખાસ યાદ રાખજો,
આ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે અને તેની ઝડપ છે એ 2.8 થી લઈ 3.0 મેક. આ ઓલરેડી આઈએમપી પ્રશ્ન છે, પૂછાયેલો સવાલ પણ છે, તો આ એની ઝડપ પણ તમે યાદ રાખજો. ફાયર એન્ડ ફોરગોટ નો મતલબ એમ થશે કે એકવાર એ કોઈ ટાર્ગેટનો પીછો કરશે પછી ટાર્ગેટ પોતાની ગતિ બદલશે, દિશા બદલશે. આ મિસાઇલને તમારે વધારાની કોઈ માહિતી આપવાની નથી, એ આપમેળે પોતાના ટાર્ગેટનો પીછો કરીને એને શોધી લેશે. ભારતમાં જો વાત કરીએ તો 2005માં ઇન્ડિયાની નૌસેનામાં બ્રહ્મોસ મિસાઇલનો વિધિવત સમાવેશ થયો. 2007માં ઇન્ડિયાની આર્મીમાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો અને 2017માં વાયુસેનામાં તેના સફળ પ્રયોગો થયા. એટલે નિષ્ણાતો માને છે કે વાયુસેનામાં એનો સમાવેશ થઈ ચૂક્યો છે. એટલે નૌસેના, સ્થળ સેના અને વાયુસેના ત્રણેયમાં એનો સમાવેશ થાય. તો આ બહુ મોટી અદ્ભુત વાત થાય કે કોઈ એક મિસાઇલ એનું એક સ્વરૂપ આર્મી વાળા વાપરે છે, બીજું સ્વરૂપ છે નેવી વાળા વાપરે છે અને ત્રીજું એક સ્વરૂપ છે એ એરફોર્સ વાળા વાપરે છે. એટલે આ વિષય, આ જે મિસાઇલ છે એની સૌથી અગત્યની વિશેષતા કહેવાય. એટલે એ માત્ર આર્મી દ્વારા જ નથી વાપરવામાં આવતી, કે માત્ર નેવી દ્વારા જ વાપરવામાં નથી આવતી, કે માત્ર એરફોર્સ દ્વારા જ નહીં. આ મિસાઇલ મલ્ટી ડાયમેન્શનલી કામ કરે છે. એટલે 3 પ્લેટફોર્મ્સ ઉપરથી એ લોન્ચ થઈ શકે છે. આ વાત આપણે ધ્યાને રાખીએ. હવે જુઓ, સામાન્ય તૈયારીમાં તમે આટલી વિગત સાંભળી લો એટલે ઇનફ વાત થઈ. મોટી પરીક્ષાઓમાં એમાંય ખાસ કરીને મેઇન્સનો દોર છે ત્યારે તમારી પાસે વધુ વિગત હોવી જોઈએ. કારણ કે બ્રહ્મોસ ભારતનું પોતાનું રશિયાની સાથે મળીને થયેલું બહુ સારું ઉત્પાદન છે. એટલે એના ઉપર મેઇન્સનો અલગથી સવાલ આવી જ શકે. એટલે એ વિગતોમાં થોડીક વિગતો એડ કરવી પડે. જેમ કે એની મુખ્ય ક્ષમતાઓમાં આનું જે ઈંધણ છે એ 2 તબક્કાઓમાં દહન થાય છે. પહેલો તબક્કો છે સોલિડ રોકેટ બુસ્ટરનો, એનો દોર છે, અને બીજામાં એ પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરે છે અને રામજેટ એન્જિનની મદદથી ઈંધણનું દહન કરે. એટલે આ વાત પ્રિલિમ્સ માટે એવી રીતે યાદ રાખવી જોઈએ કે ભાઈ ઈંધણ દહનના 2 તબક્કાઓ ધરાવે છે. ઝડપ મેં ઓલરેડી તમને બતાવી. ઝડપની સાથે મેં તમને એ પણ કીધું કે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલ છે. બરાબર. બીજું, જે એની પ્રહાર કરવાની ક્ષમતા છે, જેને આપણે જનરલી રેન્જ કહીએ, એ 290 કિલોમીટર છે. પણ એવા પણ સ્ત્રોત દ્વારા ન્યૂઝ મળે છે કે ભાઈ ભારતમાં હવે 2 વર્ઝન બન્યા છે કે ભાઈ એક વેચવા માટે, બરાબર, બીજા દેશોને આપવા માટે, એક ભારત પોતાની પાસે રાખશે. ઓકે, તો ભારત પોતાની પાસે રાખશે એ 450 થી 800 કિલોમીટર વાળું નવું અપગ્રેડેડ વર્ઝન રાખશે. આ 290 કિલોમીટરની રેન્જ એટલે 290 કિલોમીટર દૂર ઉપર જે એટેક કરવા વાળી જે મિસાઇલ છે એ આપણે બીજા દેશોને વેચવાનું છે. તો આટલા મુદ્દા તમારે યાદ રાખવા જરૂરી છે. બાકીના મુદ્દાઓ નહીં વાંચો. વોરહેડ 200 થી 300 કિલોગ્રામ સુધી લઈ જાય, એટલે કે વધુમાં વધુ કેટલો દારૂ ગોળો વહન કરે? 200 થી 300 કિલોગ્રામનું દારૂ ગોળો છે એનું વહન કરે છે. ચાલો, અહીંયા સુધીના મુદ્દા આપણને ખાસ સમજમાં આવ્યા. હવે જુઓ, જે દેશોએ બ્રહ્મોસ માટે ભારત સાથે જે ડીલ કરી છે એમાં સૌથી પહેલો દેશ પરીક્ષામાં પૂછાય તો ફિલિપાઇન્સ આવશે. તાજેતરમાં જો ફિલિપાઇન્સમાં બહુ મોટો ભૂકંપ પણ આવ્યો છે, એ પણ હું આગળના ન્યૂઝ વિડીયોમાં લેક્ચર્સમાં કવર કરીશ. બરાબર. પણ આ તમને જરાક જાણ માટે કહી દઉં છું કે 2026માં ભૂકંપ ફિલિપાઇન્સમાં આવ્યો છે, એની ઘટનાઓ પણ ન્યૂઝમાં વગેરેમાં છે. તો ફિલિપાઇન્સ પહેલો દેશ છે જેને બ્રહ્મોસ માટે ઇન્ડિયા સાથે ડીલ કરી છે. એટલે કે આ પ્રથમ વિદેશી ખરીદદાર દેશ થાય. આ વસ્તુ પરીક્ષા માટે જુઓ કેટલી બધી ઉપયોગી સાબિત થઈ જશે. તમે જોજો આ ટાઈપના સવાલો આવશે. 2022ના વર્ષમાં મિત્રો, આજથી લગભગ 4-4.5 વર્ષ પહેલા આ સમજૂતી થયેલી છે. એટલે ફિલિપાઇન્સ સાથે જે વાત થઈ એ 4.5 વર્ષ જૂની છે. હવે બીજો દેશ બની જાય છે એ છે વિયેતનામ. તમને એમ થાય કે સર તમે ઇન્ડોનેશિયાની વાત કરી હતી, પણ ઇન્ડોનેશિયા જે છે દોસ્તો, ઇન્ડોનેશિયા સાથે હજી આપણી ફાઇનલ ડીલ થઈ નહોતી. એ પહેલા વિયેતનામ સાથે ફાઇનલ ડીલ થઈ ચૂકી છે. એટલા માટે બીજો દેશ બની જશે વિયેતનામ. તો મે 2026માં આ સમજૂતી ઉપર સાઇન થઈ ગઈ. અને આની જાણકારી શાંગ્રીલા ડાયલોગ હમણાં જે આયોજિત થયો મેના એન્ડમાં, એમાં ભારત સરકારના પ્રતિનિધિએ કરી. એટલે મુદ્દો બહુ મહત્વનો થઈ જશે. $629 મિલિયન, એટલે અંદાજે ₹6000 કરોડની આસપાસની ડીલ થઈ. પ્રિલિમ્સમાં કે એમસીક્યુ વાળા પરીક્ષામાં જ્યારે આ લેવલ ઉપર સવાલ આવે ને ત્યારે આ આંકડાઓ પણ પૂછવામાં આવી નાખે છે. મતલબ કે એ વિધાનોમાં અથવા તો પ્રશ્નનું જે મૂળ વિધાન હોય ને એમાં પણ આ આંકડો આપણને આપી. ત્રીજો દેશ બનશે ઇન્ડોનેશિયા.
સમજૂતી અંતિમ તબક્કામાં છે, બરાબર. એટલે આમાં 2026માં કામ થયું છે, પણ હજી સંપૂર્ણ ફાઇનલ ડીલ થઈ નથી. એટલે ફાઇનલ ડીલ કોની સાથે થઈ? વિયેતનામ. પણ ત્રીજો દેશ કયો બનશે? ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા લગભગ $450 મિલિયન જે છે એના માટેની સમજૂતી એણે કરેલી છે. તો ચલો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખવા પડે. હવે ચોથો મુદ્દો, એ પણ કંઈક ને કંઈક આપણા આ મુદ્દા સાથે કનેક્ટ થાય છે. ઇન્ટરનેશનલ કરંટ અફેર્સનો હિસ્સો છે. તો વાત એમ છે કે એક દેશ છે જેનું નામ છે સિંગાપુર, અને આ સિંગાપુર દેશમાં એક હોટલ છે, એનું નામ છે શાંગ્રી-લા. આ શાંગ્રી-લા નામની હોટલ છે, એમાં ઘણા બધા વર્ષોથી, એટલે કે 2002 થી, ખાસ બરાબર ધ્યાનથી સમજજો, 2002 થી આ શાંગ્રી-લા હોટેલમાં દર વર્ષે એક ખૂબ અગત્યની મીટિંગ થાય છે. અને આ મીટિંગ કોઈ સામાન્ય માણસોની મીટિંગ નથી. આ મીટિંગમાં દુનિયાના ટોપ લેવલના બધા જે દેશો હોય એ બધા દેશોના ખૂબ સારા સરકારી પ્રતિનિધિઓ, રક્ષા મંત્રી, બરાબર, અને કહી શકાય કે ભાઈ વિદેશના લોકો, વિદેશ મંત્રીઓ, રક્ષા મંત્રીઓ, એવા ડિફેન્સના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આ મીટિંગમાં હાજર રહે છે. અને એ લોકો હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં સુરક્ષાને લગતા જે કંઈ પ્રોબ્લેમ્સ હોય કે જે કોઈ ઇશ્યુઝ હોય એની ચર્ચા કરે છે. આને કહેવાય શાંગ્રી-લા ડાયલોગ. તો દર વર્ષે શાંગ્રી-લા ડાયલોગનું આયોજન આપણી સામે આવતું હોય. જનરલી આ આયોજન મે જૂન મહિના દરમિયાન જોવા મળતું હોય. એટલે આ દર વર્ષનો મુદ્દો છે, કોઈ એક વર્ષનો મુદ્દો નથી. એટલે શાંગ્રી-લા ડાયલોગ એ બેઝિકલી ડિફેન્સ અને સિક્યુરિટી સાથે સંકળાયેલો ડાયલોગ છે, અથવા તો એના માટેની મીટિંગ છે. અહીંયા ખાસ તો આ બે મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવે છે. મેઇનલી સિક્યુરિટી માટે છે, ડિફેન્સ માટે છે. ઓકે. અને એમાં દુનિયાના ઘણા બધા દેશો ભાગ લે છે. એવું નથી કે માત્ર એશિયાના દેશો ભાગ લે, દુનિયાના અલગ અલગ ખંડના દેશો ભાગ લે છે. તો આ વર્ષનું જે શાંગ્રી-લા ડાયલોગ છે એને ધ્યાનમાં રાખીને સવાલ આવી શકે. તો સૌથી પહેલા શાંગ્રી-લા ડાયલોગ, આ પ્રકારનો પ્રશ્ન આવે તો ખાસ ધ્યાન રાખજો, એ એશિયાનું સૌથી મોટું વાર્ષિક આંતર સરકારી સુરક્ષા સંમેલન છે. એટલે ઇન્ટર ગવર્મેન્ટલ સિક્યુરિટી સમિટ. પરીક્ષામાં આ લેવલનો પ્રશ્ન આવી શકે. પ્રશ્ન પૂછાઈ શકે કે શાંગ્રી-લા ડાયલોગ છે તેનો ઉદ્દેશ શું છે, અથવા શાંગ્રી-લા ડાયલોગને વધુ સારી રીતે કઈ બાબત વ્યાખ્યાયિત કરે. તો આ જે વાક્ય છે એ એને વ્યાખ્યાયિત કરશે. આ ટ્રેક 1 ડિપ્લોમસી પ્રક્રિયા છે. એમાં શું થશે? વિવિધ દેશોના રક્ષા મંત્રીઓ, ડિફેન્સ મિનિસ્ટર, સેનાના વડાઓ, સૈન્ય પ્રમુખો, વરિષ્ઠ અધિકારીઓ ખુલ્લેઆમ અને ખાનગી રીતે સંરક્ષણ પડકારો ઉપર ચર્ચા કરે છે. નામ કોના ઉપરથી પડે છે? શાંગ્રી-લા હોટેલ છે એના નામ ઉપરથી આ ડાયલોગને શાંગ્રી-લા નામ આપવામાં આવે. આ ડાયલોગની શરૂઆત 2002માં થયેલી છે. કોણ આનું આયોજન કરે? ખાસ સમજી લેજો. શાંગ્રી-લા ડાયલોગ છે એનું આયોજન કરનારી સંસ્થા લંડનમાં આવેલી છે. એનું હેડક્વાર્ટર લંડનમાં છે. IISS, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ. ફરીથી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ. તો એ આ સંસ્થા એની મુખ્ય આયોજક હોય છે. તમને એમ થાય કે કદાચ સિંગાપુરની ગવર્મેન્ટ કરતી હશે, કારણ કે દેશ સિંગાપુર છે, શાંગ્રી-લા હોટલ સિંગાપુરમાં આવી છે. ના, શાંગ્રી-લા ડાયલોગ શાંગ્રી-લા હોટેલ ઉપરના નામ ઉપરથી છે, પણ એ ભલે સિંગાપુરમાં આવ્યું હોય પણ એનું આયોજન કોણ કરે છે? IISS. આ તમારે જાણવું પરીક્ષા માટે ખાસ જરૂરી છે. હવે આ વખતની જે એડિશન છે 2026ની, એ 23મી એડિશન હતી. કેટલામી? 23મી. બરાબર, 23મી એડિશન, જેનું આયોજન 29 થી લઈ અને 31મી મે 2026 દરમિયાન કરવામાં આવ્યું. એટલે તારીખો યાદ રાખવાની નથી, પણ આનું એડિશન નંબર યાદ રાખવાનો છે. 23મી શાંગ્રી-લાનું આયોજન કરવામાં આવ્યું, અને જેમાં 44 જેટલા દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. ભારત દેશે પણ ભાગ લીધો, એટલે આપણે જાણવું જરૂરી છે. બીજી ખાસ વાત, શું આપણે ભૂલ નહીં કરવાની? માત્ર એશિયાના દેશો ભાગ લે એ વિધાન ખોટું. માત્ર એશિયાના દેશો જ ભાગ લેતા નથી. ઘણા બધા દેશો છે, ઘણા બધા અલગ અલગ ખંડ છે, તો વિવિધ ખંડોના દેશો આમાં ભાગ લે છે. જેમ કે યુરોપના દેશો ભાગ લે છે, અમેરિકા ખંડ છે એના દેશો ભાગ લે છે. તો આ બધા બાબતોને આપણે ધ્યાનમાં રાખવી પડે. આ વખતની જે મીટિંગ થઈ, બરાબર છે, એમાં ઇન્ડો પેસિફિક વિસ્તારની અંદર દક્ષિણ ચીન સાગરના મુદ્દાઓ, ચીનની જે ધાક ધમકી, દાદાગીરી, આ બધા મુદ્દાઓને ચર્ચામાં લેવામાં આવ્યા. તો એ બધી વધારે ડિટેલ મુદ્દો થાય. એકવાર તમારે એને વાંચી લેવાનો. પણ બે ફેક્ટ હું તમને આપું, ધ્યાને રાખજો. જો શાંગ્રી-લાનો એક નિયમ છે
કે કોઈ એક ખાસ રાજનેતા હોય ને એને આમંત્રિત કરવામાં આવે અને મુખ્ય ભાષણ એ આપતા હોય, બરાબર, એને કી નોટ્સ કહેવાય, કી નોટ્સ ભાષણ. તો આ પ્રકારે અગાઉ મોદી સાહેબે પણ કી નોટ ભાષણ ત્યાં આપેલું છે અને ભારતના પહેલા વડાપ્રધાન બનેલા કે જેમણે શાંગ્રીલા ડાયલોગમાં જઈને કી નોટ ભાષણ આપેલું, પણ એ વાત છે 2018ની. ઓકે, તો આ વાત આપણે ભૂલવાની નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં આ ડાયલોગમાં મુખ્ય વક્તવ્ય એટલે કી નોટ એડ્રેસ કહેવાય એ આપ્યું હતું, બરાબર. અને આવું કામ કરનારા એ ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન હતા. એટલે આ ફેક્ટ આપણે જાણી લઈએ. હવે જ્યારે આપણે 2026ની વાત કરીએ તો 2026ની જે એડિશન થઈ એમાં મુખ્ય વક્તવ્ય એટલે કે કી નોટ એડ્રેસ કોણે આપ્યું? તો યાદ રાખજો, વિયેતનામ દેશ છે, વિયેતનામ દેશના રાષ્ટ્રપતિ છે તો લામ દ્વારા કી નોટ એડ્રેસ આપવામાં આવ્યું છે. એટલે આપણે અહીંયા શું ભૂલ નહીં કરવાની, કઈ બાબતની ભૂલ નહીં કરવાની? માનો કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને હવે જે પરીક્ષાઓ લેવાય એમાં વિધાનોમાં તમને એમ પૂછી નાખે, એવું આપી દે કે ભાઈ મોદી સાહેબે કી નોટ એડ્રેસ અથવા તો ભાષણ આ વર્ષે આપ્યું, તો આ વર્ષની વાત નથી, એ ક્યારની વાત હતી? 2018ની વાત હતી. તો ચલો અહીંયા સુધીના મુદ્દા કમ્પ્લીટ થાય છે. તો આજના લેક્ચરના મેં તમને 4 મુદ્દા ભણાવ્યા. આઈ થિંક આ 4 મુદ્દા તમને સમજમાં આવ્યા હશે. હવે આ લેક્ચરના અંતે હું કેટલાક સવાલો આપું છું જેના તમારે મને જવાબ કમેન્ટ્સમાં અચૂકપણે આપવાના છે. ભારતમાં કયા રાજ્યની જ્યુડિશરી સૌપ્રથમ સંપૂર્ણ પેપરલેસ જ્યુડિશરી બની? ઓપ્શન્સ તમારી સામે જ છે, શાંતિથી સ્ક્રીન ઉપર જોઈ સાચો જવાબ કોમેન્ટમાં આપજો. વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ એટલે કે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન્સ તમારી સામે જ છે, 4 ઓપ્શન છે, એમાંથી તમારે સાચો જવાબ ટીક મારવાનો છે. ઈ ઓપ્શન કોમેન્ટમાં લખવાનો નથી. ઓકે, તમે એ સાચો જવાબ આપો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, 3જા નંબરનો સવાલ, પૂર્વોત્તર ભારતના કયા રાજ્યે તાજેતરમાં એટલે કે મે 2026માં સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ માટેનો કાયદો મંજૂર કર્યો છે? 4 ઓપ્શન્સમાંથી સાચો જવાબ તમારે કહેવાનો છે. અહીંયા શબ્દ કયો યાદ રાખવાનો? પૂર્વોત્તર ભારતની વાત થઈ રહી છે. ચોથો પ્રશ્ન, 21મી જૂન 2026ના રોજ ઉજવવામાં આવનાર 12મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની અધિકૃત થીમ શું છે અથવા શું હશે જે આવનારા દિવસોમાં છે? તો 4 ઓપ્શન્સ વાંચો, સાચો જવાબ જોવો અને એ તમારે કમેન્ટમાં જવાબ આપવાનો. નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન, આંધ્રપ્રદેશ હાઈકોર્ટના સૌ પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ કોણ બન્યા છે? 4 ઓપ્શન્સ છે, આમાંથી સાચો જવાબ તમારે આપવાનો રહેશે. તો ચાલો મિત્રો, આજે 179 નંબરનો લેક્ચર આપણો સંપન્ન થાય છે. હવે આપણે આવતીકાલે મળીએ ત્યારે 180 નંબરના લેક્ચર ઉપર જશું. તમારા દરેક પ્રકારના મૂલ્યવાન સૂચનો આવકાર્ય છે અને એ મુજબ જેટલું પણ શક્ય હશે એટલું એ પોઝિટિવ વેમાં આપણે ડિલિવર કરવાનો પ્રયત્ન કરીશું. પણ દરેક લેક્ચર્સ તમારી એક્ઝામ માટે ઉપયોગી છે, ખાસ એને જોતા રહેજો, જોડાતા રહેજો. મળીએ. જય હિન્દ, જય ભારત.